બેંક ઓફ મહારાષ્ટ્ર આજે ખાસ ફોકસ ત્યાં રહેશે. જે રીતે નંબર્સ આવ્યા છે, FY26માં બિઝનેસ ગ્રોથ 17.5% રહ્યો છે બેંક ઓફ મહારાષ્ટ્રનો. લોન ગ્રોથ, ડિપોઝિટ ગ્રોથ બધામાં એક સુધાર છે. નફો, કંપનીનો ROA, આ બધા ફ્રન્ટ પર એક સુધાર. એટલે ખાસ આજે સ્ટોક રિએક્શન તો આપણને બતાવશે, અસેટ ક્વોલિટીમાં એક સુધાર છે, પરંતુ ફંડામેન્ટલી આ નંબર્સને અને બેંક ઓફ મહારાષ્ટ્રને કઈ રીતે સમજવું જોઈએ? ઓફકોર્સ સારું છે અને તમે જુઓ તો ઓલમોસ્ટ યુ કેન સે કે ખાસું એવું રિકવરી પણ થઈને ઓલમોસ્ટ ઓલ ટાઈમ 52 વીક હાઈ પર છે. અને રિઝલ્ટ પણ તમે જો તો આ બધી PSU બેંક્સના એક તરીને રિઝલ્ટ ઘણા સારા આવી રહ્યા છે. એક સારું એવું ક્રેડિટ ગ્રોથ પણ આપણે જોઈએ. લોન ગ્રોથ તમે જો તો ઓલમોસ્ટ 14-16% રહ્યો છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ ઓલમોસ્ટ 3.8% એ લોકો ટાર્ગેટ કહે છે, વિચ ઇઝ અ ગુડ થિંગ. અને ગ્રોસ NPA જે પહેલા હતા એના કરતાં ખાસા એવા ઓલમોસ્ટ 1.25% આજુબાજુ આ બધા 1.5% નીચે હવે ગ્રોસ NPA આવવા લાગ્યા. સો જેના લીધે તમારું પ્રોફિટેબિલિટી પણ મેન્ટેન થઈ રહી છે. ઓફકોર્સ થોડું ટ્રેઝરી ગેઇન્સ ને એ બધામાં વિઝિબિલિટી ઓછી, પણ આઈ થિંક ક્રેડિટ ગ્રોથ નોર્મલાઇઝેશન આગળ જઈને થોડું થશે અગર અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ ઘટે નહીં. પણ જે પિકઅપ થવાનું હતું ક્રેડિટ ગ્રોથ એ ખાસું એવું થયું છે ને એના લીધે આ બધી કંપનીઝને બેંક્સને ફાયદો થયો છે. અને PSU બેંક્સ તમે જો ને તો ખાસી એફિશિયન્ટ હવે થઈ ગઈ છે પહેલા કરતાં. અને જે વેલ્યુએશન ગેપ હતું એ જે પ્રાઇવેટ અને PSU ઓછું થતું જાય છે. પણ અહીંયાથી પણ મને એવું લાગે છે કે PSU વિલ હેવ અ ગુડ રન. એમનું જે ક્રેડિટ ગ્રોથ જે રહેશે, જે હું આઈ થિંક છેલ્લા વર્ષથી હું કહી રહ્યો છું કે PSU બેંક્સ વધારે સારા લાગી રહ્યા છે. અને હું હજી પણ અહીંયાથી પણ મને એવું લાગે છે કે બેંક ઓફ મહારાષ્ટ્ર અગર તમારી પાસે તો હોલ્ડ કરો. થિંગ્સ હજી પણ છે કે લાગે છે આગળ જઈને પરિણામ સારા જ રહેવા જોઈએ. કરી શકો છો. આગળ પણ સારા નંબર્સ આવશે અને આજે પણ આ સ્ટોક પર નજર રાખવાની છે. સારા નંબર્સ બાદ સ્ટોક એક રિએક્શન બતાવી શકે છે.